સુરેન્દ્રનગરમાં છેલ્લા કેટલાય સમયથી ડિમોલિશનનું જે કામ થઈ રહ્યું છે એ કામ ખૂબ ચર્ચામાં પણ આવ્યું. ગઈકાલે થાનગઢ આખું જ્યારે સૂતું હતું, મધરાત્રિએ 1 વાગે સરકારી જમીન પર વર્ષોથી ઊભેલા ગેરકાયદેસર દબાણો સામે પ્રશાસને કડક કાર્યવાહી કરી. નાયબ કલેક્ટર ચોટીલાના જે છે એચ.ટી. મકવાણા અને મામલતદાર સહિતની જેટલી ટીમ હતી એ ત્યાં પહોંચી અને પછી સંયુક્ત ટીમ દ્વારા થાનગઢમાં દબાણ હટાવવાની ઝુંબેશની શરૂઆત થઈ. થાનગઢમાં રાત્રે 1 વાગે જ્યારે ડિમોલિશનની કામગીરી થઈ તો એ પણ ખૂબ ચર્ચામાં એટલે આવી કારણ કે છેલ્લા કેટલાય સમયથી જે ગેરકાયદેસર દબાણો છે એ હટાવવાની કામગીરી ખૂબ ઝડપથી થઈ રહી છે. સરકારી સર્વે નંબર 79, 81 અને 89 સાથે જ 349માં વર્ષોથી ગેરકાયદેસર પાકા બાંધકામો થઈ ગયા હતા. આ દબાણ હટાવવા માટે નોટિસ પણ આપવામાં આવી હતી, છતાં પણ એ દબાણ ન હટતા અડધી રાત્રે એચ.ટી. મકવાણા ત્યાં પહોંચ્યા, સાથે એમની ટીમ પણ હતી અને પછી એને જમીનદોષ કરી દેવામાં આવ્યો. આ કામગીરી ત્યાં સુધી ચાલવાની છે જ્યાં સુધી બધા જ દબાણ ન હટી જાય. ગઈકાલની એ કામગીરી પછી એચ.ટી. મકવાણાએ સ્પષ્ટ એવું કહ્યું કે સરકારી જમીન પર જે પણ દબાણ હશે એ અમે રહેવા નહીં દઈએ. એ કોઈ પણ જાતનું દબાણ હોય, દબાણ તો દબાણ કહેવાય છે અને સરકારી જમીન પર જેણે પક્કા મકાનો અને જે પણ વસ્તુઓ બનાવેલી છે બધું હટાવીને રહેશું. અત્યાર સુધી એચ.ટી. મકવાણા સામે એટલા બધા પ્રશ્ન થતા હતા, જ્યારે પણ કોઈ અધિકારી દબાણ હટાવવાની કામગીરી કરવા જાય તો રોજગારીથી લઈને ધાર્મિક મંદિરો અને ધાર્મિક સ્થળોના બહુ જ બધા પ્રશ્ન આવતા હોય છે. ચોટીલામાં જ્યારે એચ.ટી. મકવાણાએ દબાણની કામગીરી શરૂ કરી ત્યારે પૂજારી સાથે એમની બબાલ પણ થઈ હતી અને ત્યાં પણ એમને સ્પષ્ટ એવું કહી દીધું હતું કે દબાણ તો દબાણ કહેવાય. તમારી પાસે કોઈ સ્ટેનો ઓર્ડર હોય તો આપો, બાકી અમે પણ કામ જ કરી રહ્યા છીએ. સરકારી જમીન પર જેને પણ કબજો કરીને બેઠા છે એ બધું જ અમે હટાવીને રહેશું. અડધી રાત્રે એચ.ટી. મકવાણા જ્યારે આ જગ્યાએ પહોંચ્યા ત્યારે શું થયું, દબાણની કામગીરી પછી એમની જે પ્રતિક્રિયા સામે આવી છે તે સાંભળીએ. આજે રાત્રે 1 વાગે મારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ તેમજ મામલતદાર થાનગઢ અને મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમો દ્વારા થાનગઢ વિસ્તારની અંદર થાનગઢથી તરણેતર સ્ટેટ હાઈવે એટલે કે સૂર્યા ચોકથી તરણેતર જે સ્ટેટ હાઈવે આવેલો છે ત્યાં સરકારી સર્વે નંબર 79, 81, 89 અને 349 કે જે રોડની તદ્દન ટચ એટલે કે લાગુ સર્વે નંબરો આવેલા છે. આ સર્વે નંબરો ઉપર ખૂબ જ મોટા પ્રમાણની અંદર કોમર્શિયલ દબાણકર્તાઓ દ્વારા બાંધકામ કરી અને આ દુકાનોનો ખૂબ જ મોટા પાયે અબજા ઉઘરાવીને ઉપયોગ કરવામાં આવતો હતો. આ દબાણોની જો વિગતે જોઈએ તો આશરે 231 જેટલી કોમર્શિયલ હેતુ માટે દુકાનો આવેલી હતી. 7 સેનેટરી વેરના કારખાના બનાવવામાં આવેલ હતા, તેમજ એક આશાપુરા હોસ્પિટલ તેમજ 17 જેટલા રહેણાંકના પાકા મકાનો અને બંગલાઓ એમ મળીને કુલ 260 જેટલા ગેરકાયદેસર દબાણકર્તાઓ દ્વારા આ કોમર્શિયલ એક્ટિવિટી માટે દબાણ કરવામાં આવેલા હતા. આ જે કોમર્શિયલ જે દબાણો છે એ દબાણકર્તાઓ દ્વારા જુદી જુદી દુકાનો, હોટલો, રેસ્ટોરન્ટો વગેરે બાંધકામ કરી અને અહીંના જે લોકો છે એમને ભાડે આપી અને મોટા પ્રમાણની અંદર ભાડા વસૂલ કરવામાં આવતા હતા. સાથે સાથે અમુક વેચાણ દસ્તાવેજો કરી અને અબજા પણ ઉઘરાવવામાં આવતા હતા, જેને ધ્યાને રાખી અને મામલતદાર થાનગઢ દ્વારા આ દબાણકર્તાઓને એક્શનની નોટિસ આપી સાંભળી, પરંતુ કોઈ પણ જાતના પુરાવા રજૂ ન કરતા આજે આ મેગા ડિમોલેશન છે એની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આ ડિમોલેશનની અંદર કુલ 4 જેસીબી મશીનની મદદથી આ ડિમોલેશનની કામગીરી ચાલુ છે. આ સરકારી જમીન છે, કુલ 52 એકર ઉપર દબાણ હતું અને 52 એકર જમીન છે એ 3 દિવસની અંદર આ કાર્યવાહી 3 થી 4 દિવસ ચાલશે. 52 એકર જમીન કે જેની કિંમત 210 કરોડ અને 26 લાખ રૂપિયા થાય છે, જે તમામે તમામ જમીન છે એ ખુલ્લી કરી અને કબજો મેળવી અને ત્યારબાદ તાર ફેન્સિંગ કરી અને સાચવણી કરવામાં આવશે.